જય દશામાં હર હર મહાદેવ। તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનો છે દશામાનો વિડીયો, તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે છે દશામાનું જાગરણ, તો મન ભરી અને પ્રેમ ભરી અને દશામાને ભજી લેજો અને જાગરણ કરજો। ઉજાગરો ન કરતા આખી રાત આપણે ભજન કીર્તન સત્સંગ દશામાના કરજો, એને જાગરણ કહેવાય। અને એ ઉજાગરો કેને કહેવાય કે આપણે ગંજી પતે રમીએ એને ઉજાગરો કહેવાય, પણ ઉજાગરો ન કરતા દશામાનું હેત પ્રેમ ભરી અને જાગરણ કરજો મન ભરીને। દશામાનું વ્રત હું પણ રહી છું તમારી જેમ જ, પણ મેં સ્થાપના નથી કરી, કેમ કે મેં 10 વર્ષ હારાઈથી કરી અને ઉજવણું કરી નાખ્યું, એટલે હું ખાલી શોખથી રહું। અને જે છેલ્લા દિવસનો છેલ્લા વર્ષનો જે દોરો હતો ને એ મેં રાખી દીધો, તો એ આપણે પધરાવવાનો ન હોય। છેલ્લા દિવસ છેલ્લા વર્ષનો જે દોરો હોય ને એ જો આ રહ્યો મારા છેલ્લા વર્ષનો દોરો છે, મેં પધરાવ્યો નથી અને તમે પણ પધરાવતા નહીં, કેમ કે આપણે એ સાડીનો જે દોરો હોય ને 10 ગાંઠનો 10 દોરાનો એ દોરો આપણે રાખી જ દેવાનો હોય, આ સાડીના તારવાળો। તો હાલો સૌને જય દશામાં। હું પણ બધે જાગરણ કરાવવા જવાની છું, તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આજે છેલ્લો દિવસ, તો મારે 3 થી 4 જગ્યાએ જવાનું છે, કે છેલ્લો દિવસ છે એટલે હું એ નવરી વહેલી થઈ ગઈ। 3-4 જગ્યાએ જે આપણે દર્શન પૂજા જેટલું થાય એટલું કરી લઈ, અને કામકાજમાં તો હું જો કે મોડી જ નવરી થાવ, વહેલી નવરી થાવ જ નહીં, પણ આજે મારે જવાનું હતું ને બધે એટલે હું વહેલી નવરી થઈ ગઈ। બપોર પછી તો મારે અરસાને ત્યાં જવાનું છે, ત્યાં એનું ત્યાં કોઈ મહેમાન આવે, આજ છેલ્લો દિવસ છે, છોકરાઓને જમાડવાના હોય, તો એ કે તો બપોર પછી તું વહેલી આવી જાજે, એટલે હું અટાણામાં બધે જઈ આવું। જો શિવના મંદિરે જવા હોય તો ત્યાં જઈ આવી। હું આવી ગઈ નિધિના ઘરે આવી ગયા। મારા ગામમાં જો કેટલા શ્રદ્ધાથી બધા વ્રત કરે, ઘેરે ઘેરે ગામડે ગામડે દશામાની સ્થાપના। ચાલો અહીંયા શું રાંધવાનું હાલ તો લાગે, આજ હું છેલ્લો દિવસ છે ને એટલે બધી વેલી વેલી તૈયારી કરી લઈએ। ઉજવવાનું છે ને ઉજવવાનું છે। બહુ વહેલી આવી ગઈ બધે દર્શન કરવા, અટાણે વાગ્યા 9:30 એવા ટાણામાં મેં તો 2-3 જગ્યાએ દર્શન કરી લીધા ને હજી આપણે જવાનું છે, તો જય દશામાં મારે। તો આપણે હવે માતાજીને નીરખીને જોઈ લઈએ। માતાજીનું સ્વરૂપ કંઈક અનોખું છે, બહુ સુંદર છે માતાજી એકદમ। દશામાનો છેલ્લો દિવસ છે ને આ લીધે ઉજવવાના છે, તો જો માતાજીને મસ્તીની સાંઢણી લીધી ચાંદીની। રાજાને પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો। રાજા વગર વાકે કેદ થયો, તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। એ રોજ જંગલમાં જતી, લાકડાનો ભારો લઈ આવતી, એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી। આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા। અષાઢ મહિનો આવ્યો। અનંગસેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસાના દિવસે દશામાં આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે। તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે, સવારે પાછો આવી જશે। સવાર પડતા દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો। રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી, એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું। રાજા રાણી રથમાં બેસી સુરાળો આવવા નીકળ્યા। રસ્તામાં બેનનું નગર આવ્યું। રાજાને પેલી ગાગર યાદ આવી। પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો પિત્તળની ગાગર સોનાની બની ગઈ હતી। ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી। એટલામાં બહેન પણ આવી, આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ। 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા। રસ્તામાં વાવ આવી, જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોસીનું રૂપ ધારણ દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી, પણ હવે તારો ગર્વ ગળી ગયો છે। વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું પ્રસન્ન થઈ છું। તારું રાજ તને હાલો આપણે શિવ મંદિરે પૂગી ગયા અને ફૂલ ઉતારી લઈ, બીલી ઉતારી લઈ અને પછી શિવની પૂજા, અને પછી હજી 1-2 જગ્યાએ દશામાનું સ્થાપનની જવાના છે। અટાણે વેત આવીએ તો અટાણે 10-10:30 જેવું થયું। चीनी गुलाब है, चीनी गुलाब। हर हर महादेव।
નવ્યા આવ્યો અમે બે ભેગી જ આવી કા નવ્યા એ શિવને બહુ જ માને અઘરી પૂજા કરે કાયમ આવે શિવના મંદિરેથી હવે હું અહીંયા આવી ભાઈને ઘેરે એ પણ દશામાનું વ્રત કરે છે તો હાલો આપણે દર્શન કરી લઈએ જય દશામાં આપણે આવી ગયા અહીંયા પપ્પુભાઈને ઘેરે તો આ છે પપ્પુભાઈના દશામાં ઓહો કેવા મસ્તી નાશે જો એમ થાય ને કે આગળ બોલે અને એની ચૂંદડી એવી મસ્તીની સજાવી જય માતાજી કેવા અસલ માતાજી હળગાયરા મસ્તીનો એ રૂમ હમણાં જ નવો બનાવ્યો એને બહુ અસલ બનાવ્યો જો હમણાં આની મકાન નવા જ બનાવ્યા કેવા અસલ છે જૂનામાંથી નવા કર્યા એ કે પણ અસલ થઈ ગયા દશામાની દયા થઈ જાય ને એટલે બધું સારું થઈ જાય અને દશામાની દયા થઈ કાંઈ નહોતું ખંડેર હતું પતરા હળલ હતા તું નહીં હા બધું ખંડેર જ હતું પતરાય હળગેલ હતા અને દશામાની જે દયા થઈ ને 5 વર્ષમાં આવા મસ્તીના બંગલા જેવા મકાન બનાવી લીધા કઈ હતું નહીં મકાન અસર થઈ ગયા દશામાની દયા થઈ ને દયા થઈ દશામાની દયા મારે ગાવી સ્તુતિ દશામાની નમામિ શ્રીદેવી નિરાકાર રૂપમ શક્તિ દશામા સાકાર સ્વરૂપમ તમ અલૌકિક દેવી અનુપમ નમામિ સ્વયાપી વૈરાટ રૂપમ દશામાં વળી સાંડણીને હંકારો કરો મેર માતાજી પાટે પધારો ભોળા બાલુડાની માં સેવા સ્વીકારો કરો એમ દ્રષ્ટિમાં આશીષ ઉતારો સાંભળીએ રે વાર્તામાં વ્રત તારું કરીએ શ્રદ્ધા ધરે માં ક્ષણ ક્ષણ તો સમરીએ હરખથી દશામાળી દોરાર લઈએ માં શરણે તમારે સદા સુખી થઈએ સરોવરને કાંઠેથી લાવીએ માટી શિવજીને પાણી મસરીએ રે ઘાટી બનાવીને મૂર્તિ શણગારીએ માં કસુંબલ ચુંદલડીથી શોભાવીએ માં કંકુને ચોખા બિયાભૂપ ધરીએ છીએ બાલુડામાં તને વાલ કરીએ રુદિયે એમ રાખો દયા દ્રષ્ટિ દાખો છોરુડાને માતા કુશળ શેમ રાખો ભરોસો છે મારે દશામાં દયાળી કરો મેર માતા મોરા ગઢવાળી કડી કાળમાં જટ જાગી રહી છે ડમર ડાક નવખંડ વાગી રહી છે હે સંકટ હરણમાં હે મંગલ કરણમાં
પારણ કરણમાં હે દસ દસ શરણમાં પડ્યું વાલ કેરું માં વાગર તમે છો સદાયે કરુણાનો સાગર તમે છો મૂકો હસ્ત માથે હવે દાન આપો દયાળી અમારા બધા કષ્ટ કાપો કરોડો ગુનામાં વળી માફ કરજો વિનતી સ્વીકારી તથાસ્તુ માં કહેજો કરોડો ગુનામાં વળી માફ કરજો વિનતી સ્વીકારી તથાસ્તુ માં કહેજો તું હી બાપ માતા સખા તું હી બંધુ દશામાં ગુગવતો કરુણાનો સિંધુ દશામાં 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 ખમામાં 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 દશામાની સ્તુતિ ગાય અને જો તમને ગમે તો લાઈક કોમેન્ટ કરજો, ન ગમે તો કંઈ વાંધો નહીં, પણ મેં તો ભાવથી ગાય, મને જેવી આવડી એવી. જય દશામાં તો બધે જેટલા જગ્યાએ સ્થાપન હતા એટલી જગ્યાએ આપણે બધે જઈએ એવા હારાઈથી મસ્ત મજાના દર્શન કરી આવ્યા અને અટાણે વાગ્યા 12 અને હવે મારે રાંધવાનું છે તો હવે હું રાંધી લઉં. સવારમાં બધે દર્શન કરી આવ્યા અને હવે આપણે બનાવવા વળગી ગયા રોટલા. તો એક રોટલો અને આ બીજો, 2 જ રોટલા બનાવવાના છે અને આપણે બીજું બનાવવાનું છે રીંગણાનું શાક. વિડીયો આપણે અહીં પૂરો કરીએ, ફરી વિડીયોમાં મળશું. તો જય દશામાં.